સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। મંગેતરે આપઘાત કરતા યુવતીએ આપઘાત કર્યો તો મંગેતરે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી અને જે બાદ યુવતીએ પણ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી છે, આપઘાત કર્યો છે। તો બંનેની અંતિમ યાત્રા નીકળી સાથે જૂનાગઢના બિલખા રોડ પરની આ ઘટના, જેમાં પરિવાર અને સમાજમાં શોકની લાગણી જોવા મળી। તો શોકનું મોજું ફરી વળ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા। બંનેની અંતિમ યાત્રા સાથે નીકળી હતી। તો જૂનાગઢના બિલખા રોડ પરની આ ઘટના, યુવતીએ પણ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી। તો મંગેતરે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં યુવતીએ પણ દવા ગટગટાવી અને મોતને વહાલું કર્યું। તો મંગેતરે આપઘાત કરતા યુવતીએ પણ આપઘાત કર્યો। જૂનાગઢમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। તો યુવતીએ પણ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી। બંનેની અંતિમ યાત્રા નીકળી હતી। તો આખું ગામ હબકે ચડ્યું, જેમાં જૂનાગઢના બિલખા રોડ પરની આ ઘટના પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો જૂનાગઢમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। મંગેતરે આપઘાત કરતા યુવતીએ પણ મોતને વહાલું કર્યું। તો મંગેતરે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી અને જે બાદ યુવતીએ પણ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી। તો બંનેની અંતિમ યાત્રા નીકળી સાથે જૂનાગઢના બિલખા રોડ પાસેની આ ઘટના, તો પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। મંગેતરે આપઘાત કરતા યુવતીએ પણ મોતને વહાલું કર્યું, શું માહિતી? હા, બિલકુલ સ્મિતા, જે રીતે 2 દિવસ પહેલા જંગલ વિસ્તારમાંથી એક યુવાનની છે તે ગળફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી અને સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે આ આપઘાતનું કારણ શું છે। વાત કરીએ આ સ્થળની, તો જે ધરાનગર વિસ્તાર આવેલો છે ને, જ્યાં ધરાનગર ગેટની જે ડાબી બાજુ જંગલ આવેલું છે, ત્યાં 1.5 કિલોમીટર દૂર જંગલમાં આ યુવાન છે તે હિરેન ભાસ્કર નામના યુવાને આપઘાત કર્યો હતો અને તે જ સમાચાર સાંભળી અને કલાકની અંદર જ તેમની જે મંગેતર હતી તેમના દ્વારા પણ આપઘાતનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, ઝેરી દવા પી અને બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। એટલે ચોક્કસથી કહી શકાય કે મંગેતરના આપઘાતની જાણ થતા યુવતીએ પણ જીવ દઈ દીધો છે ને આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। વાત કરીએ જે હિરેન ભાસ્કર છે તેને શા માટે આપઘાત કર્યો તે અંગે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। તો બીજી બાજુ તેની જે મંગેતર હતી પૂજા, તેની સગાઈ છે, આ બંને યુવાન અને યુવતીની સગાઈ 4 દિવસ પહેલા જ થઈ હતી અને 4 દિવસની અંદર જ આ યુવાને આપઘાત કરી લીધો અને બાદમાં યુવતીએ પણ તેનો જીવ છે તે પોતાના મંગેતર માટે આપી દીધો છે અને જેને લઈને હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બંનેની અંતિમ યાત્રા છે તે સાથે નીકળી હતી ને તે પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે રીતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને પોલીસે હાલ સમગ્ર 2 ઘટના બની છે તેને લઈને તપાસ શરૂ કરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ખૂબ જ દુઃખદ ઘટના બની, જેમાં મંગેતરે આપઘાત કરતા યુવતીએ પણ મોતને વહાલું કર્યું। સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। તો આપઘાત શેના કારણે કર્યો તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।